નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. માણસ ખતમ થઈ શકે છે પણ એની વિચારધારા ક્યારેય મરતી નથી. એ સદાય જીવંત રહે છે. એ લોકો ઇતિહાસ બનાવી શકતા નથી જે ઇતિહાસને ભૂલી જાય છે. આજે દેશના લાખો કરોડો દેશવાસીઓ જે સુખ સાહેબી ભોગવી રહ્યા છે એના માટે એક વ્યક્તિએ જીવન સમર્પિત કર્યું છે. આપણે એક પશુ નહીં પરંતુ સાચા અર્થમાં માનવી તરીકે જીવી રહ્યા છીએ. તે માટે ઇતિહાસમાં એવી વ્યક્તિએ એક નહીં અનેક વખત કુરબાની આપી છે. જ્યારે જ્યારે અધિકારની વાત થશે ત્યારે એક નામ દરેકના લોકમુખે લેવાશે અને આ નામ એટલે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર. બાબા સાહેબ એક મહાન વિભૂતિ, દલિતો શોષિતોના મસીહા અને ભારતીય બંધારણના જનક, ભારત રત્ન, વિશ્વ વિભૂતિ. વિકાસની દોડમાં જે લોકો પાછળ રહી ગયા તેમનામાં અધિકારની આકાંક્ષા જાગી, ચેતના જાગી, જે બાબા સાહેબ આંબેડકરની જ દેન છે. જેણે કોઈ ધર્મ કે જાતિની નહીં પણ તમામ ભારતીય નારીઓની મુક્તિ માટે સંઘર્ષ કરીને એમને આઝાદી અપાવી. આ દેશ એવો સમય પણ જોયો જ્યારે દીકરીઓને પગની ધૂળ, સાપનો ભારો, ગાય દોરે ત્યાં જાય, નરકની ખાઈ એવા કેટલાય ઉપયોગનું સાધન અને ગુલામ સમજવામાં આવતું. તમામ ભારતીય મહિલાઓને તેમનું સાચું સન્માન અપાવવા બાબા સાહેબે જીવનભર લડાઈ લડી. ભારતમાં અમુક માનવ સમુદાયને પશુ કરતા પણ બદતર માનવામાં આવતો આજના તમામ સમાજની પ્રગતિ પાછળ અને એમને પશુમાંથી માનવ જેવું જીવન આપવા પાછળ બાબા સાહેબનો સંઘર્ષ ખૂબ રહેલો છે. આ મોંઘીકાર બંગલા, શૂટ બૂટ, ઊંચા પગારની નોકરીઓ લઈને આપણે ફરીએ છીએ બાબા સાહેબના લીધે જ. એના કરતા પણ વધુ કહીએ તો શુદ્ધ હવા, શુદ્ધ પાણી પણ બાબા સાહેબના લીધે મળી રહ્યા છે. આજે મારા દેશનો દરેક નાગરિક બાબા સાહેબનો ક્યાંક ને ક્યાંક કરદાર છે. એમનો ઋણી આખી જિંદગી આપણે નહીં ચૂકવી શકીએ. એમના વિચારોને જો લોકો સુધી પહોંચાડી શકીશું તો પણ ઘણા લોકોનું ભલું થઈ શકશે. 12 ડિસેમ્બર 1943 પૃથ્વીરાજ રોડ, દિલ્હીથી બાબા સાહેબનું એક ભાષણ દેશના નાગરિક નહીં ભૂલી શકે. દેશદાસજી ભરેલા બાબા સાહેબે કહ્યું કે મારો બીજો દીકરો ગંગાધર હતો. તે દેખાવમાં બહુ સુંદર હતો પણ તે અચાનક બીમારીમાં સપડાઈ ગયો. તેની દવા કરાવવા માટે મારી પાસે વધારે પૈસા ન હતા. એની બીમારી જોઈને એકવાર મારું મન ડામાડોળ થઈ ગયું. મને લાગ્યું કે હું સરકારી નોકરી કરી લઉં, પણ પછી વિચાર આવ્યો કે હું સરકારી નોકરી કરીશ તો મારા 7 કરોડ અછૂતો અને આ દેશવાસીઓનું શું થશે જે ગંગાધરથી પણ વધારે બીમાર છે. અને સાહેબ બાબા સાહેબે આગળ કહ્યું, સારી રીતે ઉપચાર ન થવાના કારણે મારું નાનું બાળક 2.5 વર્ષની ઉંમરમાં આ દુનિયામાંથી ચાલી ગયું. શેરીના બધા લોકો આવ્યા અને મૃતદેહ ઢાંકવા માટે નવું કાપડ લાવવા માટે કહ્યું. આ કાપડ ખરીદવા માટે પૈસા માંગવા લાગ્યા પણ મારી પાસે કફન લાવવાના પૈસા નહોતા. અને છેલ્લે મારી વહાલી પત્નીએ પોતાની સાડીમાંથી એક ટુકડો ફાડીને મારા બાળકના મૃતદેહ ઉપર ઢાંક્યો અને એને સ્મશાન ગૃહ લઈ જઈને દફનાવી દેવામાં આવ્યો. મારી આર્થિક પરિસ્થિતિ આવી હતી, મેં જેવા ગરીબીના દિવસો જોયા છે ને એવા કોઈ નેતાએ નહીં જોયા હોય. આવા અનુભવમાંથી કોઈ નેતા પસાર નહીં થયો. બાબા સાહેબ એટલા દુઃખ સહન કરીને પણ મહિલાઓની મુક્તિ માટે, એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમાજની હકની લડાઈ લડી. દેશવાસીઓને તેમના અધિકાર અને સાચું સન્માન અપાવ્યું. ભારતના તમામ લોકો માટે સમાનતા, સ્વતંત્રતા, ન્યાય, બંધુતા આપવા માટે આજીવન સંઘર્ષ કર્યો છે. ભારતને વિશ્વનું સૌથી લાંબુ હસ્તલિખિત શ્રેષ્ઠ બંધારણ આપ્યું છે. આવી મહાન વિભૂતિને કોટી કોટી નમન. અને આજે મિત્રો, આજે આપણે બાબા સાહેબને યાદ કરવા છે. બાબા સાહેબ અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ, સમાજ સુધારક, જેટલા દાખલા આપીએ એટલા ઓછા છે. સૌથી મોટી વાત એ છે મિત્રો કે જ્યારે કોઈ પણ રાજ્ય દેશને પેલા ગુલામીમાંથી બહાર આવે એને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્ય કહેવાય. એટલે કોઈ પણ રાજ્ય
ગુલામીમાંથી બહાર આવે એટલે એનું પોતાનું બંધારણ હોવું જોઈએ, પોતાનું. કારણ કે આટલી જનતા છે, આપણે તો અત્યાર સુધી બ્રિટિશ શાસનથી ચાલતા હતા, રાજાશાહી ઉપર બ્રિટિશ સલ્તનત. તો જ્યારે દેશ 1947માં આઝાદ થયું ત્યારે ભારતીય સંવિધાન સભાની મસોદા સમિતિના અધ્યક્ષ બાબા સાહેબને બનાવવામાં આવ્યા, પછી એમના સભ્યો, અને લગભગ 2 વર્ષ અને 11 મહિના અને 18 દિવસ આપણું બંધારણ છે એ બાબા સાહેબે તૈયાર કર્યું. સમિતિના સભ્યો હતા, કેટલાક આવી શકતા હતા, કેટલાક નહોતા આવી શકતા. પણ મિત્રો, આ બંધારણમાં એમણે જે ધ્યાન રાખ્યું છે, 26 નવેમ્બર 1949માં બંધારણ સભાએ બંધારણનો સ્વીકાર કર્યો અને 26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણનો અમલ શરૂ થયો. આવતીકાલે 26મી જાન્યુઆરી છે અને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ, પ્રજાની સત્તા. મિત્રો, આ સંકળાટ એટલા માટે કરું છું કે તમને એવા એક એક વ્યક્તિઓથી, એક એક વિભૂતિઓથી, આપણા પૂર્વજોથી, આપણા સંતો મહંતોથી, આપણા ધાર્મિકતાથી, સંસ્કૃતિથી અને આપણા મુદ્દાઓથી મારે તમને વાકેફ કરવા છે. આવતીકાલે 26મી જાન્યુઆરી છે, આપણે સૌએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવી છે. પણ સાહેબ, કમનસીબ એ છે કે ભણેલા ગણેલા લોકોને પણ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીમાં ફરક નથી દેખાતો. અને એટલે જ કેટલાક લોકો આપણા ઉપર રાજ કરે છે સાહેબ, એ નેતાના નામે હોય, અધિકારીના નામે હોય. પણ બાબા સાહેબે આટલી બધી સાહેબ કરુણતા, કઠિનાઈઓ સંઘર્ષ કરીને વિદેશમાં ભણ્યા. તમે આશ્ચર્ય થશે, 32 જેટલી ડિગ્રીઓ હતી, 9 ભાષાઓ બાબા સાહેબ જાણતા હતા, સામાન્ય પરિવારમાંથી. એમણે લગભગ બાબા સાહેબે એને ગરીબી જોઈ હતી, ગરીબોનું, શોષિતોનું, વંચિતોનું. આ બંધારણ સાહેબ સમાન અધિકાર બધાને અપાવ્યું એ બાબા સાહેબે લખ્યું હતું. બાબા સાહેબ એવું લખ્યું હતું કે બંધારણ જે તૈયાર કર્યું, લગભગ સાહેબ 60 દેશોના સંવિધાનનો અભ્યાસ કરવામાં આવ્યું હતું. 60 દેશોના એના બંધારણ શું છે. આપણે આખો દેશ, માન લો તમે કોઈને ગાળ આપો છો, કોઈને મારો છો, હુમલો કરો છો, મારી નાખો છો, ત્યાંથી લઈ દહેજ પ્રથાથી લઈ કેટલી બધી બાબતો બાબા સાહેબે અભ્યાસ કર્યો. અને પછી 2 વર્ષ 11 માસ અને 18 દિવસે બંધારણ તૈયાર થયું. બંધારણના કારણે આજે તમામ નાગરિકો ને સમાન હક અને સમાન અધિકાર છે. આજે આપણા કાયદાઓ એટલા સમૃદ્ધ છે. બાબા સાહેબે કહેલું કે આ કાયદાઓ, માની લો ક્યાંક દુરુપયોગ થતો હશે ને તો કાયદાનો વાંક નહીં હોય, એ જે મનુષ્ય જે ઉપયોગ કરી રહ્યો છે એ અધમ હશે. બરાબર છે. આ અને પછી તો એમણે સાહેબ ખૂબ બધી ચિંતાઓ કરી આ દેશની. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર વર્ષો સુધી લડાઈ લડી, પહેલા કાનૂન મંત્રી બન્યા આપણા, પછી કેટલીક બાબતોમાં એમણે રાજીનામું પણ આપી દીધું અને 1956ના એમણે આ દુનિયામાંથી વિદાય લીધી. પણ આટલી બધી ડિગ્રીઓ મેળવીને આ દેશને કેટલું મોટું આપીને ગયા સાહેબ. એમણે જે આરક્ષણ એસટી, એસસી, ઓબીસી, કારણ કે પછાત લોકો છે, એને જો તક નહીં મળે તો એ આગળ નહીં વધી શકે એવું માની અને એમણે આરક્ષણનું, આજે ઘણા જે મોટા અધિકારીઓ બની ગયા પછી પોતાના સમાજને પણ નથી લગતા, એ લોકોએ વિચારવા જેવું છે કે એ જે બની રહ્યા છે ને એ માત્ર ને માત્ર બાબા સાહેબના કારણે બની રહ્યા છે. એમણે હક અને અધિકારો આપ્યા છે. આજે કોઈ પણ જગ્યાએ, ભારતના કોઈ પણ ખૂણે તમને અન્યાય થાય તો તમે એની સામે, કોઈ પણ વ્યક્તિ પાવરફુલ હોય એની સામે પણ ફરિયાદ લખાવીને તમે ન્યાય મેળવી શકો છો અદાલતના માધ્યમથી. આ તાકાત છે સાહેબ આપણા બંધારણમાં. હા, સ્વાભાવિક છે કે એનો દુરુપયોગ થતો હશે.
એટલે કોલંબિયા વિશ્વવિદ્યાલય લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એ પહેલા વ્યક્તિ હતા લંડન પીએચડી કર્યું એમણે ઇકોનોમિક્સમાં, વિદેશમાં પહેલા વ્યક્તિ, ખૂબ બુદ્ધિશાળી. અને આજે જો કે દલિત સમાજ તો એમને મસીહા ગણે છે, ભગવાન ગણે છે, પણ સર્વ સમાજ માટે એમણે સમાનતાના અધિકાર માટે આખું બંધારણ આપ્યું સાહેબ. નાની સૂની વાત નથી. આ તમામ બાબતો પર ચર્ચા કરીશું. આપણી સાથે એ પહેલા હું સવાલ લઈ લઉં એટલે તમે વોટ્સએપ ઉપર જવાબ મોકલતા શરૂ કરી દો. બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મ ક્યાં અપનાવ્યો? નાગપુર, એ બી મુંબઈ, સી ભોપાલ અને ડી બોધ ગયા. તમારો જવાબ અમને વોટ્સએપ કરો 7016311312 ઉપર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. આ સ્ક્રીન ઉપર છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો એ સવાલનો જવાબ મોકલી દો. 5 જે વ્યક્તિઓ હશે દર્શકો એમનો હું છેલ્લે નામ બોલીશ. અને હવે 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે આ ચર્ચા કરવા માટે. આ થોડું મોસમ છે ને એટલે ગળું બળું બધું પકડાઈ ગયું છે, તમે થોડું ઘણું માફ કરજો મને. આ બધું જનતા માટે જયારે બાબા સાહેબ થી માંડીને આપણા પૂર્વજોએ આટલી બધી કઠિન પરિસ્થિતિઓ વેઠી છે ત્યારે આપણે એમ થાય કે યાર વાગ્યું હોય કે તાવ આવ્યું હોય કે શરદી થઈ હોય એનાથી મારા દર્શકોને એક દિવસ પણ ઉણપ ન આવી જોઈએ, કારણ કે પૂર્વજોએ કેટલું બધું આપ્યું છે બલિદાન. અને આજે જે સારા સારા આપણી સાથે મહાનુભાવો જોડાયા છે એમણે તો આ લખ્યું છે આખું. પ્રોફેસર હેમંત કુમાર શાહ છે જે ઇકોનોમિક્સ તો છે જ, પણ મને હમણાં એમણે 5 પુસ્તકો મોકલાવી નાની નાની. બંધારણના આમુખ. સાહેબ આ દેશને આજે જરૂર છે તો બંધારણની તો છે જ, પણ સાથે એના જ્ઞાનની જરૂર છે. આપણે કોશિશ કરીશું કે સંક્રાંતના માધ્યમથી તમને વાકેફ કરવામાં આવે, પણ એ બહુ લાંબી લડાઈ છે, પણ કરતે કરીશું, આપણે પહોંચીશું. સુબોધ કુમુદ છે, પ્રમુખ આરડીએમ. ડોક્ટર મિતાલી સમોવા છે, સામાજિક કાર્યકર છે. અને એડવોકેટ રત્નાબેન વોરા છે, પ્રમુખ આંબેડકર કારવા. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત હેમંતભાઈ આપણાથી કરીશું. યાર તમે અહીંયા આવ્યા તો મજા આવે ને, તમે ઝૂમ ઉપર બહારથી જોડાવો છો યાર, તો પછી આમ હું ચહેરો દેખાય પણ એટલો દૂરથી દેખાય. આમ મજાક કરું છું હેમંતભાઈ. હેમંતભાઈ જોડાયા છે. હેમંતભાઈ, બાબા સાહેબ આંબેડકર જેમણે બંધારણ ઘડ્યું, બંધારણમાં એટલા બધા એમણે પ્રાવધાનો રાખ્યા, ગરીબો, વંચિતો, શોષિતો, મહિલાઓ, આમુખ, એને લઈને થોડી વાત કરીએ. સૌ પ્રથમ તો બાબા સાહેબ આંબેડકરે 26/11/1949 ના રોજ આપણી બંધારણ સભામાં જયારે બંધારણને સ્વીકારવામાં આવ્યું, નક્કી કરવામાં આવ્યું કે હવે આપણું આ બંધારણ, એના આગલા દિવસે એટલે 25મી નવેમ્બર 1949 ના રોજ જે છેલ્લું ભાષણ બંધારણ સભામાં આપેલું, એ ભાષણમાં કહેલી એક વાત આજે સૌથી વધારે યાદ રાખવા જેવી છે. એટલે મને એમ થાય છે કે સૌથી પહેલા તો વાત હું એ જ કરું. એમણે એમ કહ્યું છે એ ભાષણમાં, છેલ્લા ભાષણમાં, એ પછી કોઈ ભાષણ બંધારણ સભામાં થયું નહોતું. એમણે એમ કહ્યું છે કે ભક્તિ અથવા જેને ભક્તિ માર્ગ કહેવામાં આવે છે તે કે વીર નાયકની પૂજા એટલે હીરો વર્શિપ એ દુનિયાના કોઈ પણ દેશ કરતા ભારતના રાજકારણમાં અપ્રતિમ ભૂમિકા ભજવે છે. ધર્મમાં ભક્તિ એ આત્માની મુક્તિનો માર્ગ હોઈ શકે, પરંતુ રાજકારણમાં ભક્તિ અથવા વીર નાયકની પૂજા એ પતન અને છેવટે સરમુખત્યારશાહીનો માર્ગ નિશ્ચિત બનાવે છે. આજે મને એવું લાગે છે કે ભારતમાં ભક્તિયુગ ચાલે છે રાજકારણમાં. એક જમાનો હતો હિન્દી સાહિત્યનો કે જયારે ભક્તિયુગ હતો, સંત તુલસીદાસ હતા, તુકારામ હતા, મીરાબાઈ હતા, નરસિંહ મહેતા હતા. આ એક ભક્તિયુગ હતો, સુરદાસ હતા. પણ
રાજકારણમાં ભક્તિ યુગ જયારે શરૂ થયો છે ત્યારે આંબેડકરનું આ વાક્ય બહુ જ યાદ રાખવા જેવું છે કે જો આપણે રાજકારણમાં કોઈની ભક્તિ કરીએ, આંધળી ભક્તિ કરીએ, તો પછી એ તાનાશાહીનો માર્ગ, સરમુખત્યારશાહીનો માર્ગ મોકળો કરે છે. એટલે મને લાગે છે કે આપણે આપણી બુદ્ધિને ગીરવે મૂકવી જોઈએ નહીં, અને આપણે રાજકારણમાં નિરક્ષીર વિવેક કરવો જોઈએ. શું સારું છે અને શું ખરાબ છે એને વિશે વિવેક કરવો જોઈએ. અને જે બંધારણ બાબા સાહેબ આંબેડકરે ઘડ્યું અને એમાં સેંકડો જેટલા સુધારાઓ થયા, એ પછી એ સ્વીકારવામાં આવ્યું. એ જેવો મુસદ્દો આપ્યો એવો ને એવો સ્વીકારવામાં આવ્યો એવું નથી. બંધારણ સભામાં સેંકડો સુધારા સૂચવવામાં આવ્યા, એમાંથી ઘણા બધા સુધારા સ્વીકારવામાં આવ્યા. લગભગ 2000 જેટલા સુધારા સૂચવવામાં 4000 જેટલા સૂચવવામાં આવ્યા અને આશરે 2000 જેટલા સુધારા એ કરવામાં આવ્યા. પછી આપણું બંધારણ સ્વીકારવામાં આવ્યું. આ જે બંધારણ છે આપણને લોકશાહી ની વ્યવસ્થા આપે છે. પણ એક મહત્વનો મુદ્દો એ છે કે આપણે આ લોકશાહી ને પછાડવી જોઈએ, જે આપણે અત્યારે ભારે મુસીબતનો અનુભવ લોકશાહીના સંદર્ભમાં કરી રહ્યા છીએ. એટલે મને એમ લાગે છે કે 26મી જાન્યુઆરી જયારે આપણે ઉજવતા હોઈએ અને 75 વર્ષ થવા આવ્યા હોય ત્યારે આપણે બંધારણના જે મૂલ્યો છે, સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, બંધુતા, બરાબર, અને વ્યક્તિનું ગૌરવ, આ 5 બાબતો માટે, આ 5 આદર્શો સિદ્ધ કરવાને માટે આપણે ભારત નામનો દેશ બનાવ્યો. ભારત નામનો દેશ હતો જ નહીં, આ બંધારણ થકી આપણે આ ભારત નામનો દેશ બનાવ્યો છે. અને ઇતિહાસમાં જે પ્રકારનો નકશો આજે છે એ નકશો 26 જાન્યુઆરી 1950 પહેલા હતો જ નહીં. એટલે મને એમ લાગે છે કે આપણે જે ભારત બનાવ્યું છે એ શાને માટે બનાવ્યું? તો એ આ બંધારણના આમુખમાં લખવામાં આવ્યું છે કે આપણે સ્વતંત્રતા જોઈએ છે, આપણે ન્યાય જોઈએ છે, આપણે બંધુતા જોઈએ છે, આપણે સમાનતા જોઈએ છે અને વ્યક્તિનું ગૌરવ જોઈએ છે. માટે આપણે બંધારણ બનાવ્યું છે. આ કઈ ગુલાબજાંબુ ખાવા માટે બંધારણ નથી બનાવ્યું, આ શ્રીખંડ ખાવા માટે બંધારણ નથી બનાવ્યું. એટલે આપણી જે મજા છે, આપણો જે આનંદ છે ભારત બનાવવાનો, એ આ આદર્શ જયારે સિદ્ધ થાય ત્યારે આપણે ખરો દેશ બનાવ્યો એમ કહેવાય. એટલે મને એમ લાગે છે કે બંધારણ આપણને કેટલાક આદર્શો બતાવે છે અને પછી બધી વ્યવસ્થાઓ આવે છે કે આ સિદ્ધ કરવા માટે કઈ વ્યવસ્થાઓ હોવી જોઈએ. એ બધી વ્યવસ્થાઓ આખા બંધારણમાં લખવામાં આવી છે અને દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ આપણે બનાવ્યું. એમાં અત્યાર સુધીમાં આપણે 110 કરતા વધારે સુધારાઓ પણ કર્યા છે. પણ સવાલ ઉભો એ થાય છે કે આ બંધારણના આદર્શોને આપણે કેટલા ચરિતાર્થ કર્યા છે. દાખલા તરીકે એક સમાનતાનો મુદ્દો લઈએ, તક અને દરજ્જાની સમાનતા, એવું ભારતના બંધારણના આમુખમાં લખવામાં આવ્યું. તો આપણે બધાને શું વિકાસની તક આપીએ છીએ ખરા? અને સરખી તક આપીએ છીએ ખરા? શું આપણે બધાનો દરજ્જો સરખો ગણ્યો છે ખરો? શું આપણે બધાને વ્યક્તિનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે ખરું? આપણે મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ, પણ ન્યાયની પ્રતિષ્ઠા, ગૌરવની પ્રતિષ્ઠા એ તો વ્યક્તિમાં કરવાની છે, આ દેશના એક નાગરિકમાં કરવાની છે. તો આ નાગરિકમાં ગૌરવની પ્રતિષ્ઠા ક્યારે થાય? કે જયારે આપણે એ વ્યક્તિને, એ નાગરિકને, એ માણસ છે એવી રીતે આપણે એની સાથે વર્તીએ ત્યારે થાય. તો આ આપણો આદર્શ છે. આપણે ઈચ્છીએ છીએ કે આપણી સ્વતંત્રતા ટકે. હું ઘણી વાર એમ કહું છું કે દેશ આઝાદ અને લોકો ગુલામ હોય એવું બને. ચાઇના આઝાદ છે પણ ચાઇનાના 150 કરોડ લોકો ગુલામ છે, કારણ કે ત્યાં લોકશાહી નથી. તો આપણે દેશ આઝાદ છે પણ આપણે ગુલામ નથી બનવાનું, આપણે આઝાદ બનવાનું છે, આપણે સ્વતંત્ર થવાનું છે. એ વાત આપણે બરાબર યાદ રાખવી જોઈએ ને. એ આપણું બંધારણ કહે છે, એ આપણા બંધારણમાં એની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એટલે જ્યાં સુધી આપણે એને વિશે જાગૃત નહીં થઈએ ત્યાં સુધી મને લાગે છે કે આ ઝંડા વંદન કરવું, વંદે માતરમ ગાવું, જનગણ મન ગાવું, એ તો શું કહેવાય, જેમ મંદિરમાં જઈએ અને આરતી ઉતારીએ અથવા મસ્જિદમાં જઈએ નમાજ પડીએ અને પછી આપણે અહીંયા 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટે સલામી મારીએ અને વંદે માતરમ કહીએ,
એ બધું સરખું છે. હું તમને એક દાખલો આપું. અત્યારે હજુ હમણાં જ આજે બપોરે હું સાબરકાંઠાના પોળો જંગલ પાસેના એક ગામમાં એક મિટિંગમાં હતો ને ત્યાં આદિવાસી યુવક યુવતીઓ આવ્યા હતા. બરાબર. એ મિટિંગમાં મેં 20 રૂપિયાની નોટ બતાવી અને એમાં કહ્યું કે આ 20 રૂપિયાની નોટ ઉપર આ જે ફોટો છે કોનો છે? તો તમે નહીં માનો કે એમાં 50% લોકોને ખબર જ નહોતી કે આ ગાંધીજીનો ફોટો છે. આ હું હકીકત કહું છું, હું આજની વાત કરું છું. હવે જો ગાંધીજીના ફોટાની ખબર ના હોય તો આંબેડકરના ફોટાની ક્યાંથી ખબર હોય? અને તો આપણે ગાંધીજી અને આંબેડકરના જે આદર્શો છે એ આદર્શોની વાત આપણે ક્યાં કરીએ છીએ? આપણી સ્કૂલોમાં, આપણી કોલેજોમાં, આપણી યુનિવર્સિટીઓમાં આ આદર્શોની કઈ વાત થાય છે ખરી? સ્વતંત્રતાની વાત થાય છે ખરી? આપણા આમુખમાં આપણે લખ્યું છે કે આપણે વિચારની સ્વતંત્રતા જોઈએ છે, અભિવ્યક્તિની સ્વતંત્રતા જોઈએ છે, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા જોઈએ છે. આપણે લખ્યું છે આપણે. પણ આપણે આ વિચાર, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ને કેટલી ખરેખર માણીએ છીએ? આજકાલ ભયનું વાતાવરણ છે. તમે કશું બોલો, તમે કશું લખો. હમણાં થોડા દિવસો પહેલા એક અધ્યાપકને મળવાનું થયું અને અધ્યાપકે 10 જેટલા અધ્યાપકો, 7-8 જેટલા અધ્યાપકોની વચ્ચે કીધું કે સાહેબ અધ્યાપકો લખતા નથી, એનું કારણ એ છે કે એમના મનમાં ડર બેસી ગયો. આપણે ક્યાં પહોંચી ગયા છીએ? આપણે ક્યાં 75મા વર્ષે આપણી સ્વતંત્રતાને કચરા પેટીમાં નાખી દીધી કે જ્યાં અધ્યાપકો કશું લખતા ડરે છે. આ હકીકત કહી રહ્યો છું, આ કોઈ ગપ્પુ નથી મારી રહ્યો. તો મારો કહેવાનો મુદ્દો એ છે કે આપણે સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, બંધુતા, વ્યક્તિનું ગૌરવ, આ બધા આદર્શોને સિદ્ધ કરવાના છે અને ભારતને આપણે એક લોકશાહી પ્રજાસત્તાક દેશ બનાવવાનો છે. મને તો આ પ્રજાસત્તાક શબ્દ સામે પણ વાંધો છે. રાજાઓ હતા માટે પ્રજા હતી, રાજાઓ નથી તો અત્યારે પ્રજા નથી. આપણે શું છીએ? આપણે નાગરિક છીએ. એટલે પ્રજાસત્તાક ને બદલે આપણે નાગરિક સત્તાક શબ્દ વાપરવાની જરૂર છે. બરોબર છે. બિલકુલ. આ આપણે જો સમજીએ તો મને લાગે છે કે આ 26મી જાન્યુઆરીને ઉજવવાનો કશો અર્થ છે. બાકી તો આ એક જેમ પેલું શું કહેવાય કે મંદિરોમાં ને મસ્જિદોમાં ને ચર્ચમાં જેમ કર્મકાંડ થાય છે, બસ આવો એક કર્મકાંડ થઈ ગયો છે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી. આ સિવાય કશું રહ્યું નથી એવું લાગે છે. બિલકુલ. હેમંતભાઈએ જે વાત કરી એમનો મરમ એવો છે કે ભાઈ આપણે જાણીએ, સમજીએ. કારણ કે સાહેબ 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રનું ગૌરવ દિવસ છે. તમે ક્યાંય સમૂહ લગ્નમાં હાજરી આપી શકો, ન આપી શકો તો ચાલશે. દીકરાના કદાચ સંબંધીઓના લગ્નમાં, દીકરાના લગ્નમાં ન આપી શકો તો ચાલે. આ જે 2 દિવસ છે ને એ આપણા માટે, આપણા દેશનું ગૌરવ છે. અને રાષ્ટ્રગાન ગવાય ને ત્યાં ઊભું થઈ જઈએ આપણે. આપણું રાષ્ટ્ર છે સાહેબ, રાષ્ટ્રનું ગર્વ છે. દુનિયામાં સત્તાઓ આવશે ને જશે, વ્યક્તિઓ આવશે ને જશે, બધું ફરશે, પણ આપણું રાષ્ટ્ર મહાન હતું, મહાન છે, મહાન રહે એવા પ્રયાસ કરવા પડશે. જેમ અહેમદભાઈ એક વાત કરી, પણ બાબા સાહેબે એ પણ વાત કરી છે, એમાં લખ્યું છે કે ખોટાને ખોટું કહેવાની જો ક્ષમતા તમારામાં નહીં હોય ને, તે દિવસે તમારી જેટલી પણ પ્રતિભા હશે એ પ્રતિભા તમારી વ્યર્થ છે. કોઈ મતલબ નથી સાહેબ. તમે મોટા ક્રિકેટર હો, મોટા હીરો હો, મોટા રાજનેતા હો, પણ તમારામાં જો ખોટાને ખોટું કહેવાની તાકાત નહીં હોય તો તમારું કાંઈ માન નથી. અને ઇતિહાસ એના લખા છે. આજે મને જે વાત કરી એક વાત કે આદિવાસી દીકરા દીકરીઓની ખબર નહોતી મહાત્મા ગાંધીજીની સાથે, જેમણે 1915 થી આ દેશમાં સર્વસ્વ છોડીને ધોતી ફેરીને નીકળેલો માણસ, ફકીર બની નીકળેલો, આખા દેશને જાગૃત કર્યું સાહેબ અંગ્રેજોની ગુલામી સામે. આઝાદી અપાવવામાં લાખો લોકોનો સહયોગ હશે, ઘણા બધા પ્રયાસો થયા છે, પણ મહાત્મા ગાંધી બુદ્ધિથી, વાણિયા બુદ્ધિથી એ વણિક હતા. એ પોરબંદરનો હિરલો. અંગ્રેજોને ખબર છે કે અહિંસાને આપણે હટાવી શકીશું, દેશને જાગૃત કરીને ખબર નથી. તો બાબા સાહેબ આંબેડકર, જેમણે સાહેબ આજે એસટીમાં જે અધિકારીઓ એસટી કોટામાં આવે છે, એ એસટી, એસસી, ઓબીસી જે પણ સંરક્ષણ, આરક્ષણનું જે કર્યું હતું એ બાબા સાહેબે કર્યું. તમે વિચાર કરો, તમારા મારા પૂર્વજો
એટલા માટે આજે બાબા સાહેબને યાદ કરવું પડે છે. બાબા સાહેબ કોઈ એકમાત્ર વર્ગના નથી. વર્ગ એને ભગવાન માને છે, એ જરૂરી છે, માનો, પણ એનાથી પણ આ વિભૂતિ વિશ્વ ક્ષેત્રની વિભૂતિ છે. સૌના મહાન છે, આપણા સૌના પૂજનીય છે, આપણે સૌના આદરણીય છે, કોટી કોટી વંદન કરીએ એટલા ઓછા છે સાહેબ. અને જ્યાં સુધી આ દેશમાં જેણે જેણે ભાઈ બલિદાનો આપ્યા છે, એને દીકરાનું એને કીધું કે મારા કેટલા કરોડો દીકરાઓ પછી અટકી જશે જો મારા એક દીકરાના 18 વર્ષના દીકરાને માટે કફન ના લેવાના રૂપિયા નહોતા, છતાં એ માણસે આ દેશ માટે સાહેબ આખરી લડાઈ સુધી લડ્યા છે. વિચાર કરજો, સત્તાનું મોહ તો રાજીનામું આપી દીધું, ખંડાનો વિરોધ થયો. આ વિભૂતિને જો આપણે નહીં જાણીએ ને, અને એટલા માટે આજે મારે 25મી જાન્યુઆરી 26 જાન્યુઆરી આપણે પ્રજાસત્તાક ને નાગરિક સ્વાતંત્ર્ય દિવસ ઉજવીએ છીએ, એના માટે મારે તમને જાણકારી માટે આ વિભૂતિ છે, એટલા માટે આપણે એને જય ભીમ કહીએ. નાનકડા વિરામ બાદ ફરીથી આવીએ છીએ. સ્વાગત છે. તમને પોતાને ગર્વ થાય છે ને બાબા સાહેબનું નામ લઈને, કારણ કે આપણે ખબર નહોતી એટલા માટે. પણ શંખનાદ જોજો ને બીજાને જોતા કરજો, તમને સંબંધ માહિતગાર આપણે કરીશું. રત્નાબેન વોરા પણ આપણી સાથે છે. જી રત્નાબેન, આજે બાબા સાહેબને થોડું યાદ કરીશું. જી ચોક્કસ ઈસુદાનભાઈ, મારે તો એ જ કહેવું છે કે વિશ્વ વંદનીય છે બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબ આંબેડકર વિશ્વ રત્ન છે. બાબા સાહેબ આંબેડકર બોધિસત્વ છે. બાબા સાહેબ આંબેડકર માટે જેટલું કહીએ, જ્યાં સુધી કહીએ, જેટલા કલાકો કહીએ એ ઓછો પડે એમ છે સમય. તો મારે જે બાબા સાહેબ આંબેડકરની જે વિચારધારા તૈયાર થઈ, આપ સમજી શકો છો કે આપની ને અમારી છે, પણ લોકો જન આંદોલન સાથે જોડાયેલા હોય છે કે સામાજિક વ્યવસ્થા સાથે જોડાયેલા હોય છે, એ લોકોની એક વિચારધારા બનતી હોય છે. અને એ વિચારધારા કેમ બનતી હોય છે, તો એની પાછળના આગળ પાછળના જે સર્કમસ્ટાન્સીસ હોય છે ને, એ બધા એને ઇફેક્ટ કરતા હોય છે. તો જે બાબા સાહેબની જે વિચારધારા બની, બાબા સાહેબની વિચારધારા એટલે કે બધાને ન્યાય અપાવવાની, બધાને સમાનતા અપાવવાની, સમતાની વિચારધારા, સમન્વયની વિચારધારા, એ જે વિચારધારા બની છે એ એમના આજુબાજુના જે એમના પરિપ્રેક્ષ્ય હતા, જે એમના સિચ્યુએશન્સ હતી, એના આધારથી બની. હું એમની સાથે જે ઘણું બધું જે તકલીફો થઈ છે, બાળપણથી લઈને યુવાની સુધી ને યુવાનીથી લઈને છેક એમને જયારે બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યું ત્યાં દિન સુધીનું, એના માટે હું ડિટેલમાં નથી જવા માંગતી, પરંતુ એ જે તબક્કેથી ગુજર્યા છીએ, બાળપણથી લઈને કિશોરાવસ્થાથી યુવાની ને યુવાનીથી પછી એ જે રીતે પોતાના એક પરિપક્વ કરિયરમાં આવ્યા ત્યાં સુધી એમને જે પરિસ્થિતિમાં ગુજર્યા અને એમને જે અનુભવો થયા, એ અનુભવોનું જ હું તો કહીશ કે આ એક નિચોડ છે જે આપણું બંધારણ છે. આજે બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં કલમ 15 આપી છે. આર્ટિકલ 50 શું કહે છે કે ઇક્વાલિટી બિફોર લો, એટલે કે કાનૂનની સામે બધા જ સરખા છે. એ કેમ કહે છે? કારણ કે તેમણે પોતે ઇનઇક્વાલિટીનું અનુભવ કરેલા છે, એમના જીવનમાં કડવા અનુભવો કર્યા. પછી આર્ટિકલ 15 શું કહે છે કે there is no discrimination on the ground of race, caste, creed, sex and place of birth. એટલે કોઈ પણ જાત ટાઈપ ઓફ ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ ના હોવું જોઈએ, એ આર્ટિકલ 15 કહે છે. હવે આર્ટિકલ 16 માં એમને એક અલગ આયોજન કર્યું છે કે જે અનુસૂચિત જાતિ છે, જનજાતિ છે, કે જે સમાજ પાછળ રહી ગયો છે, જે સમાજ શોષિત છે, જે સમાજ પીડિત છે, જે સમાજને મેઇન સ્ટ્રીમ સુધી આવવાનો મોકો નથી મળ્યો, એ સમાજને અપલિફ્ટ કરવા માટેની જોગવાઈ કરવા માટેનું આર્ટિકલ 16 કહે છે. પછી આર્ટિકલ 17 શું કહે છે કે એબોલિશન ઓફ અનટચેબિલિટી, એટલે કે છૂઆછૂત છે કે ભેદભાવ છે, એ બધું આગળ છે એને એમને એક કાનૂની દરજ્જો આપી દીધો, એબોલિશન કરી દીધું છે એ બંધારણમાં. પછી એવી રીતે આપણી પાસે આર્ટિકલ 18 અને આર્ટિકલ 19, રાઇટ ટુ એક્સપ્રેશન, રાઇટ ટુ સ્પીચ, રાઇટ ટુ થિંક, રાઇટ ટુ એસેમ્બલ, એ બધા શું છે કે એ અભિવ્યક્તિઓ છે. એ અભિવ્યક્તિઓનો સમાવેશ એમણે આર્ટિકલ 19 માં કર્યું છે. પછી આર્ટિકલ 21 આપ્યું, એની અંદર લાઈફ ટુ લિબર્ટી અને બધું આપ્યું છે. પછી આર્ટિકલ 25 થી 30 સુધી તમે જતા રહો તો એ બધા આર્ટિકલમાં રાઇટ ટુ હેવ યોર ઓન પ્રોપગેટ યોર રિલિજન, તમારા રિલિજન આઈડિયાઝ, રિલિજન ને તમે ફેલાવ કરી શકો છો, એ બધું એમણે 25 થી 30 માં આપ્યું છે. ઇન શોર્ટ, જે બંધારણમાં જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, જે ફંડામેન્ટલ રાઇટ્સ આપીને
બાબા સાહેબ આંબેડકરે પોતાની અંદરની અભિવ્યક્તિને બહાર કરી છે અને એમને એવું વિચાર્યું છે કે જે ઘણી બધી તકલીફો એમના જીવનકાળમાં એમને પડી છે એવી બધી તકલીફો ભારત દેશના નાગરિકોને ના પડવી જોઈએ, એટલા માટે એમણે ફંડામેન્ટલ રાઇટ્સ આપ્યા છે. હવે આ જે ચર્ચા છે એ ચર્ચાના ભાગરૂપે હું આપને એક ખૂબ જ મહત્વપૂર્ણ એમને લાઈફનું એક ઉદાહરણ આપું છું, કારણ કે આપણે જય ભીમ એટલે બાબા સાહેબ વિશે વાત કરી રહ્યા છે. મહાન સત્યાગ્રહ આંદોલન કદાચ બધાને ખબર હોય કે ના હોય, પણ મારા દર્શકો માટે હું કહેવા માંગુ છું કે મહાન સત્યાગ્રહ આંદોલન એ ક્યારે થયો? એ મહારાષ્ટ્રમાં કોકણ જિલ્લામાં એક નાનું ગામ છે મહાડ. હવે ત્યાં એમની જાગૃતતા આવી ત્યારે એમણે એવું વિચાર્યું કે આપણે મહાન સત્યાગ્રહ કે મંદિર પ્રવેશ, મહાન સત્યાગ્રહ એટલે મંદિર પ્રવેશ અને સાર્વજનિક તળાવમાંથી પાણી લેવા માટેનું આંદોલન હતું બધા માટે. અને એમણે કીધું કે જ્યારે સાર્વજનિક તળાવમાં પ્રાણી પંછી પશુ બધા પાણી લેતા હોય, પીતા હોય, નાતા ધોતા હોય તો માણસ કેમ નહીં? એટલા માટે એમણે એક આંદોલન મહાન સત્યાગ્રહનું શરૂ કર્યું. મહાન સત્યાગ્રહ આંદોલનની સામે કલેક્ટરે નોટિસ પણ ઇસ્યુ કરી અને એ કલેક્ટરની નોટિસમાં એવું કહેવામાં આવ્યું કે મંદિર પ્રવેશ અને તળાવમાં પ્રવેશ બધા માટે ઓપન છે, એટલે બધા માટે ખુલ્લું છે એવું એમણે કીધું. હવે ત્યારબાદ ત્યાંના જે સ્થાનિક બ્રાહ્મણ હતા એ લોકો કોર્ટમાં ગયા અને એ જે નોટિસ હતી કલેક્ટરની નોટિસની સામે સ્ટે લઈ આવ્યા. જ્યારે સ્ટે લઈ આવ્યા ત્યારે બાબા સાહેબ આંબેડકરને એકદમ ધ્યાન આવી ગયું, ખ્યાલ આવી ગયું કે કોઈ પણ સંજોગોમાં ભારત દેશમાં જ્યાં સુધી હિન્દુ ધર્મ છે ત્યાં સુધી આ ઇનઇક્વાલિટી રહેવાની. એટલે જ એમણે પોતે નિર્ણય પણ કર્યો કે હવે હું હિન્દુ ધર્મમાં નહીં રહું અને હિન્દુ ધર્મ છોડી દઈશ, અને આ હિન્દુ ધર્મમાં જન્મ થવું એ મારા બસની વાત નથી, પરંતુ હિન્દુ તરીકે મરવાનો નથી. એવી પ્રતિજ્ઞા એમણે 1935માં જ કરી દીધી હતી. તો હવે મહાન સત્યાગ્રહ આંદોલન તો 1927 નું છે. એમાં જે હું તમને તારીખ બતાવી દઉં કે એ જે તારીખ હતી 25 ડિસેમ્બર 1927 પછી એમને મનુસ્મૃતિ જલાવી. હવે મનુસ્મૃતિ જલાવવાનું કારણ પણ એ જ હતું કારણ કે એમને ખબર હતી કે ભારત દેશમાં જે આ અસમાનતા છે, ધાર્મિક અસમાનતા છે, એ મનુસ્મૃતિના કારણે છે. અને હજી હું થોડુંક ઇતિહાસમાં લઈ જાઉં તો 3300 વર્ષ પહેલા ઈસાપૂર્વમાં ભારત દેશમાં હડપ્પન સંસ્કૃતિ હતી અને ભારત દેશની અંદર સિંધુ ઘાટીની સભ્યતા એક્ઝિસ્ટિંગમાં હતી. પછી એનું પતન થયું 1800માં અને તે 1800 થી થોડાક સમય પહેલાથી 2000 ઈસા પૂર્વથી મધ્ય એશિયાથી જે આર્યન્સ આવ્યા એ આર્યન્સનું એક જાતનું એક્સપોઝર હતું. એ લોકો આક્રમણકારી હતા અને પછી ત્યારથી 1500 થી 500 ઈસા પૂર્વમાં વૈદિક કાળ બન્યું અને ઉત્તર વૈદિક કાળ આવ્યું. તો જયારે વૈદિક કાળ આવ્યું તો ત્યારે વૈદિક કાળમાં જ ઋગ્વેદ લખાવ્યું અને ઋગ્વેદના 10મા અધ્યાયમાં પુરુષ સૂક્ત છે અને એની અંદર કહેવામાં આવેલું છે કે એ કલ્પના કરી છે માનવની, અને માનવની કલ્પના એટલે કે બ્રહ્મા છે અને એ બ્રહ્માના મુખથી બ્રાહ્મણ ભુજાઓથી ઉદરથી રત્નાબેન એટલે કહેવાનું એટલે એ છે કે જે એ સંસ્કૃતિ અમને આપવામાં આવી એ મનુસ્મૃતિમાં આપવી અને એ મનુસ્મૃતિને દહન કરવાનું કામ બાબા સાહેબ આંબેડકરે કર્યું. એમને પ્રેરણા દીધી કે મારે હવે હિન્દુ નથી રહેવું અને એ જ અનુલક્ષીને એમણે બાબા સાહેબે બંધારણ લખ્યું અને બંધારણ પ્રારૂપના રત્નાબેન ને ટેકનિક હાલો પણ રત્નાબેન નો અવાજ નથી આવી રહ્યો કે સુબોધભાઈ, બાબા સાહેબ ની સિદ્ધિઓ અથવા તો એમણે જે આખી વર્ણવી, ખૂબ સંઘર્ષ તો કર્યો પણ એમણે જે આપીને ગયા સમાજને, આ દેશના નાગરિકોને બહુ મોટું છે, અમૂલ્ય છે. જી ચોક્કસથી ઈસુદાનભાઈ, સૌથી પહેલા તો GSTVને હું ધન્યવાદ આપીશ કે આજે એમણે જય ભીમના નામથી જે આ પ્રોગ્રામનું આખું આયોજન કર્યું અને દેશના લોકોને અને GSTVના દર્શકોને જય ભીમથી પરિચિત કરાવવાનો જે પહેલ કરી એ બદલ GSTVને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે મધ્યપ્રદેશમાં એક ઘટના બની છે જેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું પૂતળું તોડવામાં આવ્યું છે. એને હમણાં જ મારે ધારાસભ્ય જિગ્નેશભાઈ સાથે વાત થતી હતી
કે આ જે ઘટના બની એને અમે અમારા સંગઠન વતી વખોડીએ છીએ કે આ પ્રકારની કોઈ ઘટના ના બની આપણે કોઈ વિવાદી ટિપ્પણીમાં ક્યાંય ન જોઈએ મારે એટલા માટે કે આપણું જે આ લક્ષ્ય છે બિલકુલ એટલે આ પ્રકારની ઘટના પણ ના બનવી જોઈએ, કારણ કે આ પણ ક્યાંક ને ક્યાંક ડોક્ટર B.R. આંબેડકરના વિચાર મૂલ્યો સાથે જોડાયેલી બાબત છે કે કોઈની પ્રતિમા અને પ્રતિભા બંને ખંડિત ના થવી જોઈએ. એટલે આ જે ઘટના બની છે એને અમે વખોડીએ છીએ. હવે જ્યારે આજે 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમનું આયોજન કર્યું છે ત્યારે પ્રોફેસર હેમંતકુમાર શાહે જે વાત કરી કે બંધારણ સભામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ભક્તિના માર્ગની અને એની વાત કરી, એ વખતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 3 વોર્નિંગ આપેલી અને એમાં એમણે કહેલું કે જો ભારત દેશ એ ફરીથી બંધારણને જો સ્વીકારશે ને એનો પૂર્ણપણે અમલ નહીં કરે તો એ કદાચ ફરીથી એની સ્વાયત્તતા ગુમાવી દેશે. બીજી વોર્નિંગ એમણે એવી આપેલી પોલિટિકલ પાર્ટીઓને લઈને કે જો વ્યક્તિઓ પાર્ટીને દેશ કરતા સર્વોપરી માનતી થશે તો કદાચ ભારત ફરીથી ગુલામ બનશે અને કદાચ કાયમ માટે ગુલામ રહેશે. અને ત્રીજી વોર્નિંગ એવી આપેલી કે બંધારણ ગમે તેટલું સારું હશે પણ એનું પાલન કરનારા જો સારા નહીં હોય તો આવા બંધારણનો કોઈ અર્થ રહેવાનો નથી. એટલે ખરેખરમાં જ્યારે જય ભીમના નામથી આ પ્રોગ્રામ થઈ રહ્યો છે ત્યારે જય ભીમ એટલે શું? તો જય ભીમ એટલે જ્યારે કોઈ પણ મહિલા સાથે આસામમાં નગ્ન પરેડ કરાવાતી હોય અને એની સામેનો અવાજ એટલે જય ભીમ. જય ભીમ એટલે શું? તો ફિક્સ પગારમાં કર્મચારીનું શોષણ થતું હોય અને એની સામે જે અવાજ આવે એ જય ભીમ છે. જય ભીમ એટલે શું? તો જય ભીમ એટલે મજૂરોને 14 કલાકમાંથી 8 કલાક જેમણે કર્યા 1942માં જ્યારે એ લેબર મિનિસ્ટર હતા, તો આ જય ભીમ છે. આજે કોરોનામાં આપણે જોયું કે કેટલા મજૂરો, અસંખ્ય મજૂરો રસ્તા ઉપર જતા હતા અને એમની કોઈ પૂછવા વાળું હતું નહીં. જ્યારે 1943માં બાબા સાહેબ ધનબાદમાં જતા હતા, જ્યારે લેબર મિનિસ્ટર હતા, ત્યારે એમની એક ઘટના છે કે ધનબાદમાં મજૂરો માઇનિંગમાં 400 ફૂટ ઊંડે કામ કરતા હતા. ત્યારે બાબા સાહેબે એમની સંવેદનાની હાઈટ જુઓ તમે કે એમણે લેબરની પરિસ્થિતિ શું હશે એ મહેસૂસ કરવા માટે 400 ફૂટ ઊંડા માઇનિંગમાં ઉતરે છે 1943 ધનબાદમાં. એટલે આ પ્રકારની વિશ્વ વિભૂતિ હતી બાબા સાહેબ. જ્યારે મહિલાઓની વાત આવે ત્યારે બાબા સાહેબે કહ્યું કે કોઈ પણ સમાજની પ્રગતિના ઘણા પરિમાણો હોય પણ બાબા સાહેબ માટે પરિમાણ કોણ હતું? તો જે સમાજની અંદર મહિલાઓની પ્રગતિ થઈ હશે એ સમાજ પ્રગતિશીલ છે, આવું કહેવા વાળા ડોક્ટર B.R. આંબેડકર હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બહુ સરસ વાત કરી કે એમના માટે 26મી જાન્યુઆરીએ જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવવાનું હતું એની પૂર્વ સંધ્યાએ બાબા સાહેબે કહ્યું કે આવતીકાલે બંધારણ સ્વીકારાઈ જશે અને રાજકીય ડેમોક્રેસી તો આવી જશે, રાજકીય લોકશાહી આવી જશે અને દરેક વ્યક્તિને એક મત અને એક વ્યક્તિને એ અધિકાર મળી જશે. પરંતુ જ્યાં સુધી આ દેશમાં સામાજિક સમાનતા નહીં આવે ત્યાં સુધી આવા રાજકીય લોકશાહીનો કોઈ અર્થ રહેવાનો નથી. અને બાબા સાહેબે કહ્યું કે જ્યાં સુધી તમને જે કાયદા, તમારી જે સામાજિક સ્વાયત્તતા છે એ જ્યાં સુધી તમને નહીં મળે ત્યાં સુધી કાયદાથી તમને જે પણ સ્વાયત્તતા આપવામાં આવે છે એનો કોઈ અર્થ રહેવાનો નથી. એટલે ડોક્ટર B.R. આંબેડકર ની બાબતમાં એવું સ્પષ્ટપણે આપણે કહી શકીએ કે માણસ એ સમયથી આગળ ચાલનારા અને આગળ જોઈ શકનારા માણસ હતા. આજે જે ઘટનાઓ બની રહી છે એના માટેના એમણે એ વખતે પણ વાત કરેલી છે કે જ્યારે પ્રોફેસર હેમંતકુમાર સાહેબ બહુ સરસ વાત કરી કે ભક્તિનો માર્ગ રાજકારણની અંદર એ સરમુખત્યાર શાહી તરફ દેશને લઈ જશે. એટલે આજે જ્યારે વોટ્સઅપ યુનિવર્સિટીની બોલબાલા છે ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ વખતે કહેલું, ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી એમણે જ્યારે બનાવી એ વખતે એમણે કહેલું કે અમે જે વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશિપ આપી અને એમને એબ્રોડમાં ભણે એ માટેની વ્યવસ્થા કરીશું. ડોક્ટર B.R. આંબેડકરને એવું અત્યારે થઈ રહ્યું છે કે દલિતો પૂરતા ક્યાંક ને ક્યાંક એ સીમિત થયા છે. એ સીમાડા જો તોડવામાં આવે અને એમની ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટીનો મેનિફેસ્ટો વાંચવામાં આવે તો એમણે બહુ સરસ વાત કરી કે અમે મજૂરો માટે લડીશું અને આ દેશની અંદર કોઈ મજૂરોનું શોષણ ના થાય એના માટે અમે પ્રયત્નશીલ રહીશું. આ દેશના ખેડૂતોને કોઈ અન્યાય ના થાય એના માટે અમે પ્રયત્નશીલ રહીશું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 1953માં જ્યારે એમના અનુયાયીઓ એમને મળવા ગયા ત્યારે બહુ દુઃખ સાથે કહ્યું કે મારા જીવનમાં મેં ઘણું બધું કામ કર્યું પણ ગામડાની અંદર છેવાડાનો જે માનવી છે એના માટે હું વધારે કશું કરી શક્યો નથી. એટલે એવું ઈચ્છતા હતા કે જે ઇન્ડસ્ટ્રી છે અને જે ખેતીની જમીનો છે એ બધાનું રાષ્ટ્રીયકરણ થાય. પણ આજે જો કદાચ ડોક્ટર B.R. આંબેડકર જીવતા હોત તો એ કદાચ બહુ દુઃખી અને વ્યથિત થયા હોત જે રીતે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે અને જે રીતે મહિલાઓને છડેઆમ નગ્ન પરેડ કરાવીને જમાવવામાં આવી રહ્યા. બિલકુલ, બહુ જ સાચી વાત કરી સાહેબ. મતદાનનો અધિકાર આપણે મળ્યો, દેશ આઝાદ થયો એટલે પહેલો પ્રાયોરિટી શું કે તમે તમારા સરપંચને તમે ચૂંટી શકો,
તાલુકા પંચાયત 5 ગામ 6 ગામ ઉપર એક તાલુકા પંચાયતનો સભ્ય હોય એને ચૂંટી શકો અને આપણા કામ કરાવવા માટે. 8-10 ગામ ઉપર જિલ્લા પંચાયતનો સભ્ય, પછી ધારાસભ્ય, પછી સંસદ સભ્ય અને એ પછી પ્રધાનમંત્રી મુખ્યમંત્રી બનાવે. આખી વ્યવસ્થા. મિતાલીબેન, જે રીતે બાબા સાહેબ વિદેશમાં એ વખતે પહેલા એવા હતા જે ઇકોનોમિક્સમાં પીએચડી પહેલી વખત કરવા ગયા અને પછી એમણે જેમ કહ્યું કે ભાઈ મજૂરોને 14 કલાકમાંથી 8 કલાક, એટલે સ્વાભાવિક છે કે મનુષ્યની લિમિટ હોય છે કામ કરવાની. કેટલી બધી એણે આ દેશને, આ નાગરિકોને સિદ્ધિઓ અપાવી છે. આભાર ઈશુદાનભાઈ. સૌથી પહેલું તો હું એ કહેવા માંગીશ કે દુનિયામાં 190 થી વધારે દેશો છે અને બધા દેશોનું પોતપોતાનું બંધારણ છે, પરંતુ ભારત દેશનું બંધારણ એ બધા કરતા અલગ કઈ રીતે છે એ હું તમને કહું. આજે દુનિયાના આપણે 2 મોટા દેશો લઈએ, યુએસ અને યુકે, બ્રિટન. તો યુએસ નું જે બંધારણ છે એકદમ રિજિડ છે, બહુ કટ્ટર બંધારણ છે એવું કહેવાય છે, એમાં સુધારો કરવો બહુ આસાન નથી હોતો. અને યુકે નું જે છે, બ્રિટનનું, યુનાઇટેડ કિંગડમનું, એ બહુ લિબરલ છે, એમાં કોઈ બંધારણ જ નથી, એની સંસદ પાસે બધા જ પાવર્સ છે, એટલે એ એકદમ લિબરલ ગણાય છે, એકદમ ફ્લેક્સિબલ ગણાય છે. જ્યારે ભારત દેશનું બંધારણ આપણે વાત કરીએ તો એ મધ્યમ માર્ગી છે. બુદ્ધનો મધ્યમ માર્ગ બાબા સાહેબે ભારતના બંધારણમાં પણ અપનાવ્યો છે. એટલે એ સદંતર કટ્ટર પણ નથી અને સદંતર લિબરલ પણ નથી કે કોઈ પણ એનો ગમે તે રીતે દુરુપયોગ કરી જાય. એમાં સુધારણા કરવાની પણ એક લિમિટ છે, જે તમારે સંવૈધાનિક લિમિટેશનમાં જ કરવાની હોય છે. અને ઘણીવાર એવા પ્રશ્નો ઉઠતા હોય છે કે ભાઈ બંધારણ બદલવાની જરૂર છે, આમ તેમ, પણ બંધારણ તો ઓલરેડી બદલાઈ રહ્યું છે. સમય પ્રમાણે બંધારણમાં ખુદને બદલવાની તાકાત છે જ. એની માટે કોઈએ ચળવળો કરવાની જરૂર નથી કે દેશને ગેરમાર્ગે દોરવાની જરૂર નથી. સમય રહેતા તેમાં દરેક પ્રકારના, અને અત્યારે હાલ આપણે જોઈએ તો 106 જેવા સુધારા ઓલરેડી થઈ ચૂક્યા છે. એટલે એ એક બહુ મોટું આપણા બંધારણનું ગુણ છે અને એ દુનિયાનું સૌથી લાંબુ અને શ્રેષ્ઠ બંધારણ છે, તેમાં કોઈ બેમત નથી. બીજી વસ્તુ કહું કે હું એક મહિલા છું અને એમાં પણ દલિત મહિલા છું, તો હું હંમેશા એ વસ્તુ સ્વીકારું છું કે બાબા સાહેબ આંબેડકર છે, જે આપણા બંધારણના ઘડવૈયા છે, તે ભારત દેશના સૌથી મોટા ફેમિનિસ્ટ હીરો છે. ભલે નારીવાદીઓ તેમને એ રીતે સ્વીકારતા નથી હોતા અથવા તો તેમને એવી રીતે પ્રમોટ નથી કરવામાં આવતા, પરંતુ એ હકીકત છે. અને એનું કારણ પણ તમને જણાવું કે દુનિયાનો સૌથી મોટો દેશ અમેરિકા, જે લિબર્ટી માટે, સ્વતંત્રતા માટે, વ્યક્તિ સ્વાતંત્ર્ય માટે સૌથી ટોપનો જ ગણાય છે, તે દેશમાં તે દેશની સ્ત્રીઓને વોટ આપવાનો અધિકાર છે 1920માં મળ્યો અને ઇક્વાલિટીનો, સમાનતાનો અધિકાર છે 1923માં મળ્યો, વોટ પછી પણ. જ્યારે ભારત દેશની બધી જ મહિલાઓ, એમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, હિન્દુમાં પણ જનરલ, એસસી, એસટી, ઓબીસી બધી જ આવી ગઈ, બધી મહિલાઓને વયસ્ક થતામાં જ વોટનો અધિકાર અને પુરુષોની સમકક્ષ પેદા થતા જ સમાનતાનો અધિકાર બાબા સાહેબે આપ્યો છે બંધારણમાં. અને આ વસ્તુ સમહાવ આપણે મહિલાઓ ભૂલી જતા હોઈએ છીએ. એટલે મારી એ રિક્વેસ્ટ રહેશે બધી જ મહિલાઓને કે તમે જ્યાં પણ મારી જેમ કોઈ પણ જગ્યાએ તમને પ્રતિનિધિત્વ કરવા મળતું હોય કે તમને કહેવા મળતું હોય તો ત્યાં હંમેશા બાબા સાહેબને પહેલા યાદ કરો. એ જ આપણા સૌથી મોટા હીરો છે આ દેશના. ત્રીજી વસ્તુ છે કે ઘણા બધા પ્રશ્નો એવા પણ કરતા હોય છે ઘણા બધા લોકો જે બાબા સાહેબને નફરત કરતા હોય છે, ધૃણા કરતા હોય છે, અથવા તો તેમના ભારત દેશમાં જે યોગદાન એમણે આપ્યું છે ભારત દેશને બનાવવામાં, એમાં એમને એમનું મૂલ્ય નથી કરવું અથવા તેમની કિંમત નથી કરવી હોતી, તેમને શું કહેવાય, તેમના યોગદાનને ગણકારવું નથી હોતું, સન્માન નથી આપવું હોતું એ રીતે. તો એ લોકો ઘણીવાર કહેતા હોય છે કે કેમ બાબા સાહેબ જ કેમ બંધારણના ઘડવૈયા કે કેમ એવી રીતે. તો એનું રીઝન એ છે કે બાબા સાહેબને જેમ હેમંત સરે કહ્યું કે એમાં 2000 જેવા સુધારા થયા છે, 2000 થી વધારે સુધારા થયા. તમે 10 તો કરી બતાવો. 10 સુધારા કરવામાં, એના 10 પાસા વિચારવામાં તમારું મગજ બેર મારી જશે. એ માણસે 2000 સુધારણા કર્યા છે 300 માણસોને ભેગા રાખીને. અને મુખ્ય વસ્તુ કે એ ડ્રાફ્ટિંગ કમિટીમાં 7 સભ્યો હતા, જેમાંથી 2 જણા ફોરેન જતા રહ્યા હતા, 1 જણનું મૃત્યુ થઈ ગયું હતું, 2 જણા દૂર રહેતા હતા એટલે આવી નહોતા શકતા. અલ્ટિમેટલી વધતા હતા એકલા બાબા સાહેબ આંબેડકર, જેમણે લગભગ 2-2.5 વર્ષ સુધી 165 જેટલા દિવસો સુધી ચર્ચાઓ કરી છે અને બધા જ પાસાને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. અને એ જયારે જીવતા હતા ત્યારે પણ એમને એમની ધૃણા કરવા વાળા માણસો હતા, મૃત્યુ પછી પણ તેમને નફરત કરવા વાળા તત્વો આજે પણ છે, છતાં તેમણે બધાને સાથે રાખીને કામ કર્યું છે અને બધાના ઉપયોગમાં આવે તે રીતે તેમણે કાયદામાં જોગવાઈઓ કરી છે. બિલકુલ. હવે બીજો ટર્ન છે એ સંક્ષિપ્તનો છે, કારણ કે સ્વાભાવિક છે કે સમયની મર્યાદા હોય છે.
તો 1.5-2 મિનિટ ની આસપાસ હેમંતભાઈ જી. મારે ફરી એકવાર આંબેડકરે જે કંઈ કહ્યું છે તે કહેવું છે. બંધારણમાં જે આમુખ છે કે જેમાં આ બધા આદર્શો છે, સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, વ્યક્તિનું ગૌરવ, બંધુતા, જે આપણે સિદ્ધ કરવાના છે, એના સંદર્ભમાં આંબેડકરે શું કહ્યું છે? આંબેડકરે એવું કહ્યું છે કે આ આમુખ તો એક જીવન શૈલી છે જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાને જીવનના સિદ્ધાંતો તરીકે સ્વીકારે છે અને એ બધાને એકબીજાથી અલગ કરી શકાય નહીં. એટલે ઘણીવાર એવી દલીલ કરવામાં આવે છે કે સમાનતા જોઈતી હોય તો સ્વતંત્રતા જવા દો અને સ્વતંત્રતા જોઈતી હોય તો સમાનતા ભૂલી જાઓ. આજકાલ આપણને એવું પણ કહેવામાં આવે છે કે વિકાસ કરવો હોય તો સ્વતંત્રતાને ભૂલી જાઓ. એટલે સ્વતંત્રતાને સમાનતાથી અલગ ના કરી શકાય અને સમાનતાને સ્વતંત્રતાથી અલગ ના કરી શકાય અને સ્વતંત્રતાને સમાનતાને બંધુતાથી અલગ ના કરી શકાય. આ આંબેડકરના શબ્દો છે. એટલે સ્વતંત્રતા પણ જોઈએ છે, સમાનતા પણ જોઈએ છે અને એ બધું બંધુતાની સાથે જોઈએ છે. એટલે આપણે બધાએ આ દેશના નાગરિકો તરીકે આપણે જે ભારત બનાવ્યું 26 જાન્યુઆરી 1950 ના રોજ, એમાં આપણે આ આદર્શોને સિદ્ધ કરવાના છે. એ આપણને 26મી જાન્યુઆરીએ યાદ રહેવું જોઈએ. મને લાગે છે કે આપણે આ આદર્શોથી થોડા દૂર જઈ રહ્યા છીએ. ખરેખર આપણે એની નજીક નથી જઈ રહ્યા. કોઈક વાર તો એવું પણ લાગે છે કે છેલ્લા 75 વર્ષમાં આપણે જે સિદ્ધ કર્યું એમાંથી જ આપણે તો બહાર નીકળી રહ્યા હોઈએ. બહુ થોડું સિદ્ધ કર્યું પણ એમાંથી આપણે બહાર નીકળી રહ્યા હોઈએ. હેમંતભાઈ, એવું પણ લાગે છે કે જાણે આપણે શું કહેવાય કે પારોઠના પગલા ભરી રહ્યા છે. હેમંતભાઈ, એક સવાલ મારા મનમાં ઉઠ્યું જનરલી કે માની લો કે આમ તો પોલિટિકલ પાર્ટીઓ ડોર ટુ ડોર કરતી હોય તો ખરેખર બંધારણની માહિતી માટે ડોર ટુ ડોર કરવું જોઈએ. આમ તો બરાબર છે કે સાચી ઇન્ફોર્મેશન પહોંચે તો નાગરિક છે એ પોતા આઝાદીને ફીલ કરે. ઠીક છે, ના કરતી હોય પણ મારે સમજવાની કોશિશ કરવી છે કે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ કેટલા લોકોને એ ખબર હશે, બીજું કે બંધારણથી કેટલા લોકો માહિતગાર હશે. તકલીફ એ છે કે પોલીસ સ્ટેશનમાં જાય તો ખબર જ નથી હોતી કે મારા અધિકાર શું છે, બંધારણ શું છે. એટલે બિચારો પોલીસ વાળો રિમાન્ડ ના માંગે, 2 લાખ રૂપિયા એટલે આપી દે છે. કચેરીએ જાય છે, લાંચ માંગે છે. આજે કોઈ પણ જગ્યાએ છે તો ત્યાં એને બહુ સહન કરવું પડે છે. આ બંધારણ નથી જાણતા એના કારણે તો કેટલા લોકો જાણતા નહીં હોય. તમને શું લાગે? મોટા ભાગના લોકોએ બંધારણ નામનું જે પુસ્તક છે ને એ પુસ્તક જોયું પણ નથી હોતું. એટલે ખરેખર તો પુસ્તક જોવાનો કાર્યક્રમ કરવો જોઈએ, પછી એ પુસ્તકને સમજવાનો કાર્યક્રમ આવે. ભારતના બંધારણના જે લક્ષણો છે એ અભૂતપૂર્વ લક્ષણો છે. આપણે આખા દેશની જે વ્યવસ્થા ગોઠવી છે એ વ્યવસ્થા અગત્યની છે અને એ વ્યવસ્થાને સમજવાની જરૂર છે. પણ આપણે એ વ્યવસ્થાને સમજતા નથી. આપણે એમ સમજીએ છીએ કે આ જે કંઈ થયું તે વિકાસ છે, પણ એ વિકાસ કોના સુધી પહોંચ્યો, કેટલો પહોંચ્યો, ક્યારે પહોંચ્યો, કેવી રીતે પહોંચ્યો, એ જેને આપણે વિકાસ જેનો કર્યો એની સ્વતંત્રતા અકબંધ રહી કે ના રહી, મારી અને તમારી સ્વતંત્રતા અકબંધ રહી કે ના રહી, કે પછી પોલીસ આપણને દંડા મારે છે, પકડીને લઈ જાય છે, ગમે ત્યાં સુધી પૂરી રાખે છે. આપણે એવા બધા કાયદાઓ કર્યા છે અને એ કાયદાઓમાં ગમે તેને વર્ષ 2 વર્ષ સુધી પકડીને મૂકી રાખો, કોઈ કેસ ચલાવવાની જરૂર જ નથી. અને બંધારણ એવું કહે છે કે આવી રીતે તો કોઈને પકડીને મૂકી રાખી શકાય નહીં. તો મારો કહેવાનો મુદ્દો એ છે કે આપણે બંધારણમાં જે આદર્શો વ્યક્ત કર્યા છે, આપણે જે વ્યવસ્થાઓ ઉભી કરી છે સ્વતંત્રતા માટે, માણસો વચ્ચેની સમાનતાને માટે, એને તો આપણે કઈ ધ્યાનમાં લેતા જ નથી. બહુ સાચી વાત છે. એટલે એક બાજુ તમે એમ કહો છો કે 1% લોકો પાસે દેશની 80% જેટલી સંપત્તિ છે. 1% એટલે શું થયું? લગભગ 1.5 કરોડ લોકો પાસે 80 કરોડની સંપત્તિ છે, એટલી સંપત્તિ છે. તો આપણી વચ્ચે સમાનતા ક્યાં આવી? બરાબર તો ઊંધા ચાલ્યા. બિલકુલ. અને આ કામ કોને કરવાનું છે? આ કામ એ સરકારે કરવાનું છે, સમાનતા લાવવાનું અથવા અસમાનતા ઘટાડવાનું. બહુ સાચી વાત કરી. અને આપણે તો ગૌરવ લઈએ છીએ કે આપણા દુનિયાના 10 ધનવાનોમાં આપણા 2 ધનવાનો છે. આ ગૌરવની વાત નથી, આ તો ખરેખર શરમની વાત છે. એવું ભારતનું બંધારણ કહે છે. હું નથી કહેતો.
હા, તો પછી કહું છું ઠીક છે, આ બરાબર. ભારતનું બંધારણ કહે છે ઓકે, કે આ ઓકે. તો શરમની વાત છે. ઓકે. ગાંધીજીએ પણ કહ્યું છે, હા, હા. ગાંધીજીએ પણ કહ્યું છે કે આપણને શરમ આવવી જોઈએ કે બહુ થોડા લોકોના હાથમાં આટલી બધી સંપત્તિ બરોબર છે, હોય. બિલકુલ. રત્નાબેન, તમારી પાસે આવવા માંગી સંક્ષિપ્તમાં, કારણ કે સમય બહુ ઓછો છે. એવા 5 પોઈન્ટ જેમાં આપણે આજે પણ કરવા જેવા છે. માન લો કે બંધારણમાં બાબા સાહેબ આપ્યા છે પણ લોકોને ખબર જ નથી. જી, સંક્ષિપ્તમાં. આના માટે ઈસુદાનભાઈ હું એ કહેવા માંગીશ કે બાબા સાહેબના જે કામ કરેલા છે એને નાની પુસ્તિકા જેવું બનાવીને જે પણ સામાજિક કાર્યકરો છે કાં તો પછી જે રાજકીય પક્ષો છે એમને પણ જે સમાનતામાં વિશ્વાસ રાખતી હોય એવા રાજકીય પક્ષોએ ઘરે ઘરે જઈને એનું એક પ્રતિ આપવી જોઈએ અને બધાને બેસીને સમજાવવું જોઈએ. એક તો આવી આપણે પ્રતિ આપી શકીએ છીએ. બીજું આપણે મોહલ્લા મીટિંગ કરી શકીએ છીએ અને મોહલ્લે જઈને બાબા સાહેબ આંબેડકરે કરેલા કામોની આપણે ગણતરી કરીને અમને બતાવવું પડે કે બાબા સાહેબે તમને શું કીધું છે. અને ત્રીજી બહુ અગત્યની વાત છે જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ભાગીદારી હોવી જોઈએ, જેમાં કે સ્કૂલોમાં, શાળાઓમાં બાબા સાહેબ આંબેડકરની બંધારણના વિશેના ચેપ્ટર મૂકવા જોઈએ. રીતસર એમને જેમ આપણે ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ, થર્ડ સ્ટેન્ડર્ડ એવી રીતે ધીરે ધીરે વધતા જઈએ છીએ એવી રીતે શરૂઆતથી લઈને એન્ડ સુધી 12મું ધોરણ આવતા એમને આખું બંધારણની ખબર પડી જવી જોઈએ એવા ચેપ્ટરો મૂકવા જોઈએ. અને પાછવી વાત હું એ કહેવા માંગુ છું કે આજે આપણા લોકોને જાગૃત કરવાની ખૂબ જરૂર છે. એના માટે જેટલી મોટી જાહેરાતો કરવાની જરૂર પડે એટલી જાહેરાતો કરવી જોઈએ અને બંધારણને આપણે સહી અર્થોમાં પાલન કરી શકીએ એ માટે આપણે બધા લોકોને અવેર કરવા માટે આવા જેવા આપણે કાર્યક્રમ કર્યું છે એવા જ અન્ય ટીવી ચેનલ વાળાઓએ પણ આવા કાર્યક્રમો કરવા જોઈએ. ઓકે, સુબોધભાઈ, સંક્ષિપ્તમાં શું કરવું જોઈએ? તમે જે બંધારણની ઘરે ઘરે પહોંચાડવાની વાત કરી છે એમાં હું તો એવું માનું છું કે આ બંધારણ વેચવાની શરૂઆત નેતાઓથી થવી જોઈએ અને નેતાઓ પોતે બંધારણને અમલમાં લાવે અને પોતે આત્મસાત કરે એ ખૂબ જરૂરી છે. એટલે આ શરૂઆત નેતાઓથી થાય અને આ દેશના દરેક સ્કૂલની અંદર બંધારણને એક વિષય તરીકે ભણાવવામાં આવે અને બંધારણીય મૂલ્યો આ રાજ્યના દરેક નાગરિકની અંદર અને દેશના દરેક નાગરિકની અંદર સ્થાપિત થાય એ પ્રકારના કાર્યક્રમો કરવા જોઈએ. અને સાચી લોકશાહી તો એ જ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કહેતા હતા કે સાચી લોકશાહી અને લોકશાહી સફળ તો જ થાય જ્યાં બહુમતીના શાસનની અંદર ભય ના અનુભવે. એટલે હાલ જે પરિસ્થિતિ છે આપણે બધા વાકેફ છીએ કે ધવલ પટેલ નામના પત્રકાર જો કઈ વસ્તુ લખતા હોય અને એમની પર રાદ્રો લાગતો હોય તો એ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન નથી અને બાબા સાહેબના બંધારણનું જે સન્માન છે એ સન્માન નથી. એટલે બાબા સાહેબ આંબેડકર જેવા કટ્ટર દેશભક્ત કદાચ એ સમયમાં કદાચ કોઈ નહીં હોય, કારણ કે આટલા અપમાન સહી એ માણસ જોડે એવી ઓપોર્ચ્યુનિટી હતી કે વિદેશમાં જઈને રહી શકે, ત્યાં સારું કમાઈ શકે. તેમ છતાં આ દેશની અંદર આ દેશના લોકો માટે એમણે કામ કરવાનો માર્ગ પસંદ કર્યો. એવા દેશભક્ત તો કદાચ બાબા સાહેબ જ હોય. બિલકુલ, એટલે જ આપણે અત્યારે યાદ કરીએ છીએ. મિતાલીબેન, સંક્ષિપ્તમાં. હા, આભાર ઈસુદાનભાઈ. મારે એ કહેવાનું છે કે ભારત દેશમાં મહિલાઓ 50% વસ્તી છે, પરંતુ અને બાબા સાહેબે સમાનતાનો અધિકાર આપ્યો છે, વોટનો અધિકાર આપ્યો છે, પણ હાલની તારીખે પણ કોઈ પાર્ટીમાં એટલી હિંમત નથી કે પોતાના 50% ઉમેદવારો બારોબાર મહિલા રાખી શકે. આપણે આજની તારીખે 21મી સદી ચોથા ભાગની પૂરી થઈ ગઈ છે તો આપણે મહિલા રિઝર્વેશન બિલ લાવવું પડે છે. તમે પરિસ્થિતિ તો જુઓ, હજી આપણે મહિલાઓને એ પરિસ્થિતિએ નથી લઈ જઈ શકી રહ્યા કે જ્યાં એ રાજકીય નિર્ણયોમાં પણ ભાગીદારી નોંધાવી શકે. બાકીના કામોમાં પણ મહિલાઓની ભાગીદારી ઘટી છે, જે બહુ ગંભીર મુદ્દો છે. આપણે દીકરીઓને ભણાવી છે પરંતુ તેમને આપણે વર્કફોર્સમાં કે રાજકારણમાં કે સામાજિક ચેન્જમાં કોઈ રીતે લાવી નથી શક્યા. તો આપણે મહત્તમ એ પ્રયત્ન કરવો જોઈએ કે વધુમાં વધુ પાર્ટીઝમાં, સામાજિક સંસ્થાઓમાં અને સામાજિક જવાબદારીઓમાં મહિલાઓની ભાગીદારી વધે. બિલકુલ, અને એમાં મહિલાઓ પોતે જાગૃત થાય. મેં ઘણી જગ્યાએ જોયું પણ છે કે મહિલાને સરપંચ બનાવીએ પણ પતિ હલાવતો, તાલુકા પંચાયતનો પ્રમુખ બનાવીએ પણ પતિ હલાવતો, સાચી વાત. ધારાસભ્ય હોય તો કે પતિ દેવ, કારણ કે એને આરક્ષણ મળ્યું છે એટલે એ ઉભા છે. એટલે મહિલાએ પણ જાગૃત થવું પડશે. ખૂબ ખૂબ આભાર ચારે ચાર મહાનુભાવો, પ્રોફેસર હેમંતકુમાર શાહ, સુબોધભાઈ, મિતાલીબેન અને રત્નાબેન, ચારે ચારનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણા દેશનો એ તહેવાર છે કે જેમણે બધાએ મનાવવું પડે. એ આપણા દેશને વર્ષો પછી આઝાદી મળી અને 15મી ઓગસ્ટ એટલે એ સ્વાતંત્ર્ય દિવસ. આપણે બ્રિટિશની ગુલામીમાંથી આઝાદ થયા. પાકિસ્તાન 14મી એ થયું ને આપણે 15મી ભાગલા પડ્યા દેશમાં.
પછી જે દેશ હોય તો એનો વહીવટી ચલાવવા માટે એના માટે બંધારણ બનાવવું પડે. બરાબર છે. આપણે તમને ખબર હોય તો કેટલીક જ્ઞાતિઓમાં પણ પોતપોતાના હોય છે. પેલા શરૂઆતમાં હતા, હવે ધીરે ધીરે. તો દેશ કઈ રીતે ચાલે એના માટે બંધારણ એ બાબા સાહેબે અને એની ટીમે બનાવ્યું, પછી એને અમલમાં મૂકવ્યું. 26મી જાન્યુઆરી 1950 અને ત્યારથી આપણે ચૂંટણીઓ યોજાય છે. એટલે લોકો દ્વારા, લોકો વડે બનેલી લોકશાહી, એ લોકશાહી આપણે કરી શકીએ. એટલે 26મી જાન્યુઆરી ખૂબ જરૂરી છે, ઉજવણી કરવી જરૂરી છે. દેશપ્રેમ, રાષ્ટ્રવાદ અને અંદરથી હોવું જોઈએ. દેશપ્રેમ એટલે શું કે તમને કોઈ નોકરી મળી છે અને તમે અહીંયા કટકી ન કરો અને પૂરેપૂરા 8 કલાક, અને માનો લો બહાર જાઓ છો તો વીજળી બંધ કરીને જાઓ, એનું નામ દેશપ્રેમ છે. તમે ત્યાં કોઈ પણ વ્યક્તિ ગરીબ હોય, વંચિત હોય, એને જાતિ આધારિત અને ધર્મ આધારિત કે એને ગરીબ અમીર આધારિત ભેદભાવ ન કરો, એનું નામ રાષ્ટ્રવાદ છે. તમે ગરીબો, વંચિતો, શોષિતોને એનો હક અપાવો, એનું નામ રાષ્ટ્રવાદ છે. તમે સર્વ લોકોને સમાન ગણો અને મનુષ્ય ધર્મ પાડો અને આ દેશ માટે જે પણ કંઈ થઈ શકે એ કરો, એનું નામ રાષ્ટ્રવાદ છે. રાષ્ટ્રવાદ બોલવાથી નથી થતું. આજે પણ કેટલાય ગરીબો ભણ્યા વગર રહી જાય છે, તો બંધારણમાં એવું લખેલું છે કે બાળકને શિક્ષણ મફત અને સારું આપવું. ક્યાં અપાય છે? શિક્ષકો જ નથી. તે રાષ્ટ્રવાદમાં ઉણપ કહેવાય. સાથે સાથે આ તમામ જગ્યાએ મારો હંમેશા એવું ઉદ્દેશ્ય રહે છે કે બિન વિવાદિત જે પણ વ્યક્તિઓ છે, આપણી વિભૂતિઓ છે, એનું તમારી સામે મૂકીએ. ક્યાંય ઉણપ રહી ગયો, છતી રહી ગયો તો મને માફ કરજો, પણ આપણે કોશિશ એવી છે ધર્મના લોકોને, સંસ્કૃતિના લોકોને, આપણા વિભૂતિઓને આ પણ જરૂર છે. ઇન્ફોર્મેટિવ પ્રોગ્રામ કરીને તમને એ પણ બંધારણ પણ ધીરે ધીરે આપણે એના ઉપર પણ કરીશું કે બંધારણ શું છે, તમારા અધિકારીઓ શું છે, ફરજ શું છે, આ બધા ઉપર કરીશું, જેથી કરીને તમને ઘર બેઠા બેઠા 1 કલાકની અંદર, સાહેબ આપ 10-10, 15-15 વર્ષ સુધી ભણો ને ચોપડીઓ થોથા લઈ, ત્યારે જ્ઞાન આટલું ન મળે. એ જ્ઞાન તમને 1 કલાકમાં આપવાની હું કોશિશ કરું છું. જે મારે પ્રજાને સશક્ત બનાવવી છે, એને કાયદાનો જાણકાર છે, સશક્ત બનશે. અને હવે જવાબ લઈ લઈએ તો 26મી જાન્યુઆરી છે આવતીકાલે. આપણે રાષ્ટ્રગીત ગાશું, એની ઉજવણી કરીશું. જેમ મંદિરમાં આપણે જેમ મેળો હોય છે માતાજીનો, કુંભના મેળા હોય છે, જે ઈષ્ટદેવ જેનો પણ હોય, એવી જ રીતે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનો આપણા દિલમાં, માત્ર તિરંગો ડીપીમાં રાખવાથી નહીં, દિલમાં રાષ્ટ્રવાદ કોને કહેવાય? ગરીબો, વંચિતો, શોષિતોને પહેલો ન્યાય અપાવીને પણ આપણે રાષ્ટ્રવાદ આપી શકીએ. જવાબ લઈ લે. બાબા સાહેબ આંબેડકર બૌદ્ધ ધર્મ ક્યાં અપનાવ્યો છે? જવાબ છે નાગપુર. અને સાચો જવાબ આપનાર 5 દર્શકો છે: નરેશભાઈ ગઢિયા, રાણપુર, બોટાદ; જાનકીબેન ગઢવી, મોટા ભાદરિયા, કચ્છ; બ્રિજેશભાઈ મકવાણા, પાટણ; હેમંતભાઈ પરમાર, કોટડા, પોરબંદર; બાબુભાઈ પરમાર, અમદાવાદ. આપ સૌ લોકો જોડાયા અને બીજાને જોડતા કરો એવી મારી વિનંતી છે. આજે બસ એટલું જ. જય ભીમ, જય હિન્દ, જય ભારત.